પંચમહાલ જિલ્લાના વીરપુર તાલુકાનું એક નાનકડું ગામ ભરોડી, ત્યાં એમનો જન્મ અને એ જ વિસ્તારમાં એમણે પોતાનું પ્રાથમિક માધ્યમિક શિક્ષણ ત્યાં લીધેલું. પિતાશ્રી 3 ચોપડી ભણેલા અને એમના માતુશ્રી 1 ધોરણમાં પણ નહોતા ભણી શક્યા. તો આવું એક સાવ નાનકડું ગામ, અને એ ગામમાં એમણે આજુબાજુના વિસ્તારમાં શિક્ષણ લીધું. પછી પ્રી કોમર્સ એમણે મોડાસા કોલેજમાં શરૂ કર્યું, પણ એમને ફાવ્યું નહીં, એટલે ગોધરા કોલેજમાં ગુજરાતી અને હિન્દી વિષયમાં BA થયા અને MA કરવા માટે MS યુનિવર્સિટીના ગુજરાતી વિભાગમાં એ પ્રવેશ લે છે. એ પ્રવેશ વખતની એક ઘટના જરા તમને હું બતાવું. એ વખતે વિભાગના અધ્યક્ષ સુરેશ જોશી હતા અને બાબુભાઈ એને જાય છે મળવા. સુરેશભાઈ પૂછે છે કે અંગ્રેજી વાંચો છો? એ વખતે વિદ્યાર્થીની લાયકાતનું આ એક મુખ્ય વાત હતી. બાબુભાઈ કહ્યું કે હા, હું વાંચું છું. તો સામે એક કાફકાની વાર્તાનું પુસ્તક પડેલું, એમણે કહ્યું કે આ વાંચો ને આનો અનુવાદ કરો. તો એમણે વાંચી અને એનો ગુજરાતીમાં અનુવાદ કરી દીધો. એ પ્રવેશ મેળવવાની જે ઘટના જે છે, એ દિવસથી બાબુભાઈના હૃદયમાં સુરેશ જોશીએ કાયમનું સ્થાન લઈ લીધું. તો આવી રીતે એમનું આ શિક્ષણ. એ પછી થોડીક બીજી વાત કરું તો, જ્યારે ગોધરામાં એ ભણતા હતા ત્યારે એ ટેલિફોન ઓપરેટર હતા અને એ વર્ષ હતું 74-76નું. એ વખતે હું પણ જામનગરમાં ટેલિફોન ઓપરેટર હતો અને એ વખતે હું પણ DKV કોલેજમાં ભણતો હતો, FY BAમાં. અને દિવસે જો ભણવું હોય તો રાતની નોકરી કરવી પડે, એટલે બાબુભાઈ પણ એ વખતે નાઇટ ડ્યુટી કરતા ને ભણવા જતા હતા. એકવાર રાત્રે 12:30 એમનો ફોન આવ્યો અને મેં લગભગ 3 થી 4 વાર રિંગ વાગી, પણ મેં ફોન ઉપાડ્યો નહીં. 5મી રિંગે જ્યારે ફોન ઉપાડ્યો ત્યારે બહુ જ ગુસ્સામાં હતા અને મેં કહ્યું કે જાગો છો કે નથી જાગતા? મેં કહ્યું જાગું છું. તો શું કરો છો? મેં કીધું ભોંયતળિયાનો આદમી, દોસ્તોયેવ્સ્કીની નવલકથાનો સુરેશભાઈ, એમના મોઢામાંથી આમ પેલું ભોંયતળિયાનો આદમી, ટેલિફોન ઓપરેટર. મેં કીધું હા. છોડ બધી વાત કે આપણે બધી કોઈ નંબર મારે નથી જોતો. એ દિવસથી અમારી મૈત્રી છે. તો MA કરીને સૌથી પહેલા સંતરામપુર કોલેજમાં અધ્યાપક તરીકે જોડાયા. ત્યાંથી મુંબઈ ગયા વિમેન્સ યુનિવર્સિટીમાં, ત્યાં એમણે જોબ કરી. એ પછી ત્યાંથી પાછા આવે છે, અહીં MS યુનિવર્સિટીમાં ભાષા વિજ્ઞાનમાં MA કરે છે. એ જ ડિપાર્ટમેન્ટમાં ભાષા વિજ્ઞાનના પ્રાધ્યાપક તરીકે એ ત્યાં જોડાય છે અને 1997ની સપ્ટેમ્બરમાં એ પેન્સિલ્વેનિયા યુનિવર્સિટીની ફેલોશિપ લઈ અને ડૉક્ટર કાર્ડોનાની અંડરમાં PhD કરવા માટે અમેરિકા જાય છે. આ એમની આખી વિદ્યાયાત્રા છે અને એ ત્યાં ગયા ત્યારથી ફરી પાછી અમારી મૈત્રી એક નવા સ્વરૂપે આવી. તો આ એમનો ટૂંકો પરિચય.
અને એ પીએચડી કરી લીધા પછી એમણે ત્યાં પેન યુનિવર્સિટીમાં વર્ષો સુધી ગુજરાતીના અધ્યાપક તરીકે, એટલે કે ત્યાં જે ગુજરાતી જે નોન ગુજરાતી હોય, જે ત્યાંના જે બાળકો, જ્યાં જે વિદ્યાર્થીઓ હોય એને એ ગુજરાતી શીખવતા હતા. તો આ એક એમની માત્ર બાહ્ય યાત્રા છે. હવે જરા આપણે થોડા ઊંડા જઈએ તો કવિ, નવલકથાકાર, વાર્તાકાર, અનુવાદક, સંશોધક, સંપાદક, પ્રયોગશીલ સર્જક છે. પરંપરા અને આધુનિકતા, આધુનિકતા અને અનુઆધુનિકતા, એમ એમની કૃતિઓ ભાષા અને માનવ અસ્તિત્વની કટોકટીને નિરૂપે છે. એક બાજુ ભાષાની કટોકટી છે અને બીજી બાજુ માનવ અસ્તિત્વની કટોકટી છે. એમનું જગત વિશેનું જે દર્શન છે, જગત ખંડિત અને વિશૃંખલ છે. યુદ્ધ અને ટેકનોલોજીએ તેમજ શાસકોના અમાનવીય કૃત્યો અને સ્વતંત્રતા છીનવી લેનારી શાસન વ્યવસ્થાએ મનુષ્ય અને મનુષ્યપણાને છિન્ન ભિન્ન કરી નાખ્યું છે. આ એનું દર્શન છે. તો બીજી તરફ માતૃભાષાનું ધોવાણ કરતી નવી શિક્ષણ વ્યવસ્થાઓ સામે એમનો આક્રોશ છે અને ઉચ્ચ શિક્ષણનું સ્તર ખૂબ નીચે આવી ગયું છે. એને કારણે એ વ્યાકુળ છે અને જગતની દુર્દશાથી એને અજંપો છે. અને આ અજંપો અને જગત દર્શનની વચ્ચે એમણે સર્જક તરીકે, એક બૌદ્ધિક તરીકે પોતાની ચેતનાની જ્યોત હંમેશા તેજસ્વી રાખી છે. બાબુભાઈની અંગત લાઇબ્રેરીના પુસ્તકોમાં સાહિત્ય, ફિલસૂફી, ગણિત, વિજ્ઞાન, ભાષા વિજ્ઞાન, નૃવંશ વિજ્ઞાન, મનોવિજ્ઞાન, ઇતિહાસ, ટેકનોલોજી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, આટલા બધા પુસ્તકો એમની લાઇબ્રેરીમાં જોવા મળે. ખૂબ વાંચે છે. વાંચીને એ પુસ્તકનો કેન્દ્રીય વિચાર, જે પુસ્તકનો જે કેન્દ્રીય વિચાર છે, એ વિચારને વર્તમાન સ્થિતિ સાથે જોડીને એનું મૂલ્ય બતાવે છે. અમેરિકા, યુરોપ, જાપાન, કોરિયા અને આફ્રિકન કન્ટ્રીના સર્જકો એમના પ્રિય સર્જકો છે. પ્રયોગશીલ સિનેમા જોવાનો બહુ શોખ છે, એને માણે છે અને સિનેમા કળાના એ ઊંડા જાણકાર છે. બહુ નાના નાના દેશોની ફિલ્મો જુએ છે કે જ્યાં માણસની પરિસ્થિતિ વિચિત્ર હોય. મનુષ્યની અસ્તિત્વગત પીડાની એમને અનુભૂતિ છે. સ્પષ્ટ વક્તા છે, માનવતાવાદી છે, પ્રેમ અને લાગણી ઝંખે છે અને મિત્રોને મદદ કરવા માટે કાયમ એ તત્પર હોય છે. જીવનમાં ખૂબ વેઠ્યું છે. જીવનનો આકરો તાપ ખૂબ સહન કર્યો છે. નવા નવા પુસ્તકો ખરીદવા, વાંચવા અને તેના વિશે લખીને સહૃદય મિત્રોને પ્રોત્સાહિત કરવા, આ એમણે પોતાનો મુખ્ય ધર્મ ગણ્યો છે. અમેરિકામાં સ્થાયી થવાને કારણે વડોદરાનું એમનું ઘર જ્યારે એમણે ખાલી કર્યું ત્યારે એ ઘરમાં આશરે 2,000 થી 3,000 પુસ્તકો હતા. અને એ પુસ્તકો એમણે કેવી રીતે ખરીદ્યા છે એનો હું સાક્ષી પણ રહ્યો છું. મિત્રોને વિના મૂલ્યે પ્રેમથી એમની રસ રુચિ પ્રમાણે આ બધા પુસ્તકો એમણે વહેંચી દીધા. એમણે જાહેરાત કરી કે જેમને સાહિત્યમાં રસ હોય, ફિલોસોફીમાં રસ હોય, લિંગ્વિસ્ટિક્સમાં રસ હોય, એ બધા મિત્રો આવે અને એને મનગમતા પુસ્તકો આમાંથી લઈ લે વિના મૂલ્યે. મને થિયરીના લગભગ 250 પુસ્તકો ભેટ આપેલા. એ લેતા મને આનંદ નહોતો થયો, એ લેતા મને અંદરથી દુઃખ થયું.
આ પુસ્તકો કેવી રીતે એ ખરીદતા હતા એ હું જાણતો હતો, એટલે મને લેતી વખતે આ એક લાગણી થઈ હતી. બાબુભાઈનું અમેરિકાનું ઘર મિત્રો માટે કાયમ ખુલ્લું. કોઈ ભલામણ કરે તો એ ઘરમાં રહેવા માટે પોતે આખી વ્યવસ્થા પણ કરી આપે. તો આપણે જેને ગુજરાતી ભાષામાં બૌદ્ધિક કહીએ છીએ, એક સંપ્રજ્ઞ બૌદ્ધિક એવી એમની પ્રજ્ઞા છે. ઇન્ટેલેક્ચ્યુઅલ્સ કોને કહેવાય? તો આ એ બૌદ્ધિક સંપ્રજ્ઞતાના એ પ્રતીક છે. છેલ્લી વાત કે 1991માં મુંબઈમાં એક સેમિનાર હતો, અને સેમિનાર પૂરો કરીને અમે લગભગ 10 થી 12 મિત્રો ભરત નાયકના ફ્લેટ ઉપર ગયા રાત્રે, અને ત્યાં અમારી મંડળી જામી. એ મંડળીના 2 મુખ્ય ચર્ચકો હતા, એક બાબુ સુથાર અને બીજા અજીત ઠાકોર. એક તરફ આધુનિકતા અને બીજી તરફ અનુઆધુનિકતા, એનો લિટરરી ડિસ્કોર્સ સવારે 4 વાગ્યા સુધી ચાલ્યો. ધીમે 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 જેમ નીંદર આવતી ગઈ એમ બધા સૂતા ગયા, પણ અમે 4 જાગતા હતા: બાબુભાઈ, અજીત ઠાકોર, અજય રાવલ અને જયેશ ફોગાઈ. અને બંને એ જે સંવાદ છે એ જો ત્યારે જો આ બધી સગવડ હોત તો આપણને ખ્યાલ આવે કે મીમાંસા કેવી રીતે થઈ શકે. તો એ ચર્ચાઓ એટલી બધી ઉગ્ર થઈ, એમાં બોલાચાલી થઈ, અને અજીત વારંવાર કે, બાબુ તું પેલા મને સાંભળ, બાબુ તું મને પેલા સાંભળ. તો આવી એક બૌદ્ધિક સંવાદના અમે સાક્ષી બન્યા. અને છેલ્લી વાત, આપણને અત્યારે જો કોઈ મોટી ખોટ હોય તો આ બૌદ્ધિક સંવાદની છે. ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસ્કોર્સ વી હેવ લોસ્ટ. કારણ કે પરસ્પરની ખુશામત અને કૃત્રિમ પ્રતિભાઓથી આજનું વાતાવરણ નિર્જીવ બની ગયું છે. પણ હું સુખી છું, કારણ કે બાબુ સુથાર મારા મિત્ર છે, અને અમે મિત્રો છીએ, અને બૌદ્ધિક સંવાદે અમારી મૈત્રીને કાયમ મજબૂત કરી છે. અને માત્ર અમારા બંનેની મૈત્રીની, અમારા પરિવારમાં પણ અમે એકબીજા સાથે બહુ નિકટતાથી જોડાયેલા છે. રેખાબેન, હેતુ અને દક્ષા, કવિતા અને મૃણાલ, અમે વડોદરામાં ઘણી બધી ફિલ્મો જોઈ છે, રેસ્ટોરાંમાં અમે જમવા ગયા છે, એકબીજાના ઘરે એટલા બધા સાથે રહ્યા છીએ. તો આવા એક પ્રિય મિત્ર આજે આપણને એક જુદા જ વિષયમાં આપણને વ્યાખ્યાન આપવાના છે. અમારે ઘણી બધી વાત થઈ કે કયો વિષય પસંદ કરવાનો, એટલે મેં કીધું કે એવો કોઈ વિષય તમે લો કે જેમાં બધા જોડાઈ શકે. તો હવે આપણે બાબુભાઈને સાંભળશું. આભાર.